હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 4 વિષય અંગ્રેજી પહેલો પાઠ લેટ્સ સેલિબ્રેટ। પાઠ 1ની ભાષાંતર સાથે સમજ મેળવીશું તથા તેની અંદર આવતા પ્રશ્નોના જવાબની પણ સમજ મેળવીશું। વિડીયોનો આ પહેલો ભાગ છે। બીજા ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો। તો ચાલો શીખીએ પાઠ 1 લેટ્સ સેલિબ્રેટ। સૌપ્રથમ લિસનિંગ, સિંગ એન્ડ એન્જોય। અહીંયા એક કવિતા આપેલી છે, તે આપણે સમજવાની છે અને ગાવાની છે। હું અહીંયા ભાષાંતર સાથે સમજાવું છું। બટરફ્લાય બટરફ્લાય ફ્લટર અરાઉન્ડ। બટરફ્લાય એટલે પતંગિયું, પતંગિયું। ફ્લટર એટલે ફફડાટ કરવો, અરાઉન્ડ એટલે આસપાસ, ફ્લટર અરાઉન્ડ એટલે કે આસપાસ ફફડાટ કર અથવા કરો। બટરફ્લાય બટરફ્લાય ટચ ધ ગ્રાઉન્ડ। બટરફ્લાય બટરફ્લાય પતંગિયા પતંગિયા જમીનને સ્પર્શ કરો। ટચ એટલે સ્પર્શ કરવો, ધ ગ્રાઉન્ડ એટલે જમીન, જમીનને સ્પર્શ કરો। બટરફ્લાય બટરફ્લાય ફ્લાય સો ફ્રી। બટરફ્લાય બટરફ્લાય એટલે પતંગિયું પતંગિયું ફ્લાય સો ફ્રી। ફ્લાય એટલે ઉડે છે, સો ફ્રી એટલે ખૂબ મજામાં ઉડે છે। બટરફ્લાય બટરફ્લાય લેન્ડ ઓન અ ટ્રી। લેન્ડ એટલે ઉતરવું, પતંગિયું પતંગિયું ઝાડ ઉપર ઉતરો, લેન્ડ ઓન અ ટ્રી। ઓન એટલે ઉપર, અ ટ્રી એટલે ઝાડની ઉપર ઉતરો, લેન્ડ એટલે ઉતરવું। બટરફ્લાય બટરફ્લાય રીચ ધ સ્કાય। પતંગિયા પતંગિયા આકાશ સુધી પહોંચો, રીચ ધ સ્કાય એટલે આકાશ સુધી પહોંચવું। બટરફ્લાય બટરફ્લાય સે ગુડ બાય। પતંગિયું પતંગિયું ગુડ બાય કહો, સે ગુડ બાય। આ બધી ક્રિયાઓ તમારે સાથે સાથે કરતી જવાની છે। તમારા શિક્ષક શ્રી કહે તે મુજબ ગાતું જવાનું છે। આગળ જોઈએ, ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ ફ્રોમ ધ પોયમ। પોયમમાંથી રાઇમિંગ વર્ડ શોધવાના છે। સાઉન્ડ તો અરાઉન્ડ ગ્રાઉન્ડ, માય તો સ્કાય બાય, થ્રી તો ફ્રી ટ્રી। આ રીતે આપણે રાઇમિંગ વર્ડ લખી શકીએ। આગળ જોઈએ, કમ્પ્લીટ ધ સ્પેલિંગ। અહીંયા કેટલાક સ્પેલિંગ અધૂરા આપેલા છે, તેને આપણે ખાલી જગ્યામાં લખી પૂર્ણ કરવાના છે। તો પહેલો સ્પેલિંગ થશે સ્કાય, બીજો થશે લાયન, ત્રીજો થશે ફ્રી, ચોથો થશે ટચ, પાંચમો થશે ગુડ, છઠ્ઠો થશે બાય, સાતમો થશે ફ્લટર, આઠમો થશે ટ્રી। આવી રીતે આપણે અધૂરા સ્પેલિંગ પૂરા કરી લખવાના છે। એરેન્જ ધ ફોલોઈંગ વર્ડ ઇન ધ આલ્ફાબેટિકલ ઓર્ડર। અહીંયા કેટલાક શબ્દ આપેલા છે, તેને આપણે આલ્ફાબેટિકલ ઓર્ડરમાં એટલે કે ABCDના ક્રમમાં ગોઠવવાના છે। તો સૌપ્રથમ આવશે બટરફ્લાય, પછી ગુડ, પછી લાયન, પછી સ્કાય અને ટ્રી। આ રીતે આપણે આલ્ફાબેટિકલમાં પહેલાં બી વાળા આવશે, પછી જી, પછી એલ, પછી એસ અને પછી ટી। એ રીતે આપણે ગોઠવવાના છે। યુઝ ધ લેટર ફ્રોમ ધ બોક્સ એન્ડ મેક મિનિંગફુલ વર્ડ્સ। બોક્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરવાનો છે અને મિનિંગફુલ વર્ડ બનાવવાના છે। એક્ઝામ્પલ આપેલું છે બોય, BOY। એવી રીતે આપણે બીજા શબ્દ બનાવીએ તો TREE ટ્રી, FLY તો ફ્લાય, EYE તો આઈ, CAT કેટ અને DAY ડે। આવી રીતે શબ્દ બનાવી શકો છો। વિદ્યાર્થી મિત્રો, તમે તમને મનગમતા આના સિવાયના બીજા શબ્દ પણ બનાવી શકો છો। આ જ શબ્દ બનાવવા એ જરૂરી નથી। લિસન ટુ ધ સ્ટોરી। અહીંયા એક સ્ટોરી આપેલી છે, તે વાંચવાની છે। અ ડે એટ ધ કાર્નિવલ। અ ડે એક દિવસ, કાર્નિવલ એટલે મેળામાં। ઇટ ઇઝ અ કાર્નિવલ ડે તે મેળાનો દિવસ છે। હુર્રે શાઉટેડ લિટલ માઉસ। હુર્રે હુર્રે એવું બોલે છે, શાઉટેડ એટલે બૂમ પાડી, લિટલ માઉસ એટલે નાનકડા ઉંદરે બૂમ પાડી, હુર્રે એવી બૂમ પાડે છે। હુર્રે શાઉટેડ લકી માઉસ। હુર્રે એવી બૂમ કોને પાડી? શાઉટેડ એટલે બૂમ પાડી, કોણે? લકી માઉસે। પણ પહેલાં લિટલ માઉસે બૂમ પાડી, પછી લકી માઉસે બૂમ પાડી।
હુર્રે શાઉટેડ ટીની માઉસ. ટીની માઉસે પણ બૂમ પાડી હુર્રે એવી રીતે. દે પ્લાન્ડ ટુ એન્જોય એવરી રાઇડ. ધે એટલે તેઓએ, પ્લાન્ડ એટલે આયોજન કર્યું, ટુ એન્જોય એટલે આનંદ લેવાનો, એવરી રાઇડ તેઓએ દરેક રાઇડ લેવાનો, આનંદ લેવાનું નક્કી કર્યું હતું, આયોજન કર્યું હતું. બટ ડોન્ટ લૂઝ મી, તમે મને ભૂલશો નહીં. ટીની માઉસ સેડ હિઝ બ્રધર્સ. આવું ટીની માઉસે હિઝ બ્રધર્સ એમના ભાઈઓને કહ્યું. દે રેસ્ટ ઓન ટોય કાર્સ. તેઓ રમકડાની કાર પર દોડી ગયા. They went up and down on the merry-go-round. They went up the round and merry-go-round. તેઓ ચકરડીમાં ઉપર અને નીચે ગયા. અપ એન્ડ ડાઉન, merry-go-round. They enjoyed the giant wheel. તેઓએ giant wheel એટલે મોટા ચકડોળનો આનંદ લીધો. They rode the toy train. તેઓએ રમકડાની ટ્રેન, ટોય ટ્રેન માં સવાર હતા. રાઇડ એટલે સવારી કરવી અને રોડ એટલે સવારી કરી હતી. The brothers walked to the balloon cart and each of them bought a balloon. The brothers walked. ભાઈઓ ચાલીને ગયા ક્યાં? ફુગ્ગાની લારી ઉપર, બલૂન કાર્ટ ઉપર ગયા. ક્યાં ગયા? બલૂન કાર્ટ ઉપર. each of them તેમાંથી દરેકે, each of them એટલે બધાએ, બોટ અ બલૂન એક એક ફુગ્ગો ખરીદ્યો. બધાએ એક એક ફુગ્ગો ખરીદ્યો. વન બલૂન, ટુ બલૂન એક ફુગ્ગા, બે. વેઇટ, વેર ઇઝ ટાઇની માઉસ? એમ કે છે ઉભા રહો. પેલો ટાઇની માઉસ એટલે ટીની માઉસ ક્યાં છે? ક્રાઇડ લિટલ માઉસ. નાનો ઉંદર રડવા લાગ્યો કે ટાઇની માઉસ ક્યાં ગયો? લિટલ માઉસ એન્ડ લકી માઉસ રેન ટુ ધ કાર્સ. લિટલ માઉસ અને લકી માઉસ કાર તરફ દોડ્યા. રેન ટુ ધ ટોય કાર્સ. રમકડાની કાર હતી ને તેના તરફ લકી માઉસ અને લિટલ માઉસ દોડે છે. ટાઇની માઉસ વોઝન્ટ ધેર. ટાઇની માઉસ ત્યાં ન હતો. ધે રેન ટુ ધ મેરી-ગો-રાઉન્ડ. ધે રેન એટલે દોડ્યા પાછા. ત્યાં હતો ને એટલે પાછા ક્યાં જાય છે? મેરી-ગો-રાઉન્ડ એટલે ચકડી તરફ જાય છે. ટાઇની માઉસ વોઝન્ટ ધેર. ટાઇની ઉંદર ત્યાં પણ નહોતો. ધે રેન ટુ ધ ટોય ટ્રેન. તે દોડીને ક્યાં જાય છે? ટોય ટ્રેન, રમકડાની ટ્રેન તરફ જાય છે. ટાઇની માઉસ વોઝન્ટ ધેર. ટાઇની માઉસ ત્યાં પણ ન હતો. ધે રેન ટુ ધ જાયન્ટ વ્હીલ. તે ફરીથી પાછા જાયન્ટ વ્હીલ તરફ દોડે છે. તો ટાઇની માઉસ વોઝ ધેર. ટીની માઉસ છે એ ત્યાં હતો. દે થેન્ક ગોડ. તેઓએ ભગવાનનો આભાર માન્યો. આવો સરસ મજાનો મેળાનો દિવસ છે. તેની અંદર ઉંદરડાઓ છે મેળામાં જાય છે તેવું ફકરો આપ્યો છે. ધ માઇસ બોટ સુગર કેન જ્યુસ. ધ માઇસ એટલે ઉંદરડાએ, બોટ એટલે ખરીદ્યો. શું ખરીદ્યું? સુગર કેન જ્યુસ, શેરડીનો રસ ખરીદ્યો. 1 ગ્લાસ, 2 and 3 1, 2 અને 3. વોટ અ ફન્ટાસ્ટિક ડે ધ કાર્નિવલ. કાર્નિવલનો દિવસ વોટ અ ફન્ટાસ્ટિક, કેવો અદ્ભુત દિવસ હતો. હુર્રે 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 ધે શાઉટેડ. તેઓ બધાએ બૂમો પાડી હુર્રે હુર્રે હુર્રે. ધે એન્જોયડ અ લોટ. તેઓએ ખૂબ આનંદ કર્યો. સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ ઓપ્શન એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. યોગ્ય ઓપ્શન સિલેક્ટ કરી પ્રશ્નનો જવાબ લખવાનો છે. પહેલું, ધ માઇસ વેન ટુ ધ ખાલી જગ્યા. માઇસ ક્યાં ગયા? તો કાર્નિવલમાં. 2, ધે રેન ટુ ધ ખાલી જગ્યા. તો રેન ટુ ધ ટોય ટ્રેન. 3, ધે બોટ. તેમણે શું ખરીદ્યું? તો સુગર કેન જ્યુસ ખરીદ્યું હતું. રીડિંગ હવે વાંચવાનું છે. રીડ ધ પેસેજ એન્ડ રાઇટ ધ નેમ ઓફ ધ બોડી પાર્ટ ઓફ ધ એલિફન્ટ. અહીંયા આપેલો ફકરો વાંચવાનો છે અને તેના આધારે એલિફન્ટના બોડી પાર્ટના નામ લખવાના છે. હાથી છે. આઈ એમ અપ્પુ. આ હાથીનું નામ અપ્પુ છે. હું અપ્પુ છું. આઈ એમ અ બેબી એલિફન્ટ. હું એક હાથીનું બચ્ચું છું. અ બેબી એલિફન્ટ, હું હાથીનું બચ્ચું છું. આઈ હેવ 2 big ears. મારી પાસે 2 મોટા કાન છે. 2 big ears. માય વેઇટ ઇઝ 100 kg. મારો વજન 100 કિલો છે.
આઈ હેવ 2 white tusks. મારે 2 સફેદ દાંત છે. આઈ હેવ 4 legs. કેટલા લેગ્સ છે? મારે 4 પગ છે. આઈ હેવ અ સ્ટ્રોંગ ટ્રંક. મારે પાસે સ્ટ્રોંગ એટલે મજબૂત, ટ્રંક એટલે સૂંઢ છે. આઈ હેવ અ શોર્ટ ટેલ. મારી પાસે શોર્ટ ટેલ એટલે કે ટૂંકી પૂંછડી છે. આઈ લીવ ઇન ધ ફોરેસ્ટ. હું જંગલમાં રહું છું. આઈ એમ સ્માર્ટ એન્ડ હેન્ડસમ. સ્માર્ટ એટલે હું બુદ્ધિશાળી છું અને હેન્ડસમ એટલે સુંદર છું. હવે આપણે એ હાથીના અંગોના નામ લખવાના છે. તો ઇયર્સ એટલે કાન, ટસ્ક એટલે દાંત, ટ્રંક એટલે સૂંઢ, લેગ્સ એટલે પગ અને ટેલ એટલે પૂંછડી થશે. આવી રીતે આપણે હાથીના અંગોના નામ લખીશું. ત્યારબાદ ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યાઓ પૂરવાની છે. ખાલી જગ્યા ઇઝ અ બેબી એલિફન્ટ. બેબી એલિફન્ટનું નામ શું હતું? તો અપ્પુ. અપ્પુ ઇઝ અ બેબી એલિફન્ટ. બીજું છે ઇટ હેઝ 4 ખાલી જગ્યા, ઇટ હેઝ 4 લેગ્સ. ત્રીજું ઇટ હેઝ 2 white tusks. તેને 2 સફેદ દંતશૂળ છે. 4 ઇટ હેઝ 2 big ears. તેને 2 મોટા કાન છે. ઇટ હેઝ અ સ્ટ્રોંગ ટ્રંક. સ્ટ્રોંગ એટલે મજબૂત, ટ્રંક એટલે સૂંઢ છે. 6 ફાઇન્ડ ઓપોઝિટ વર્ડ ઓફ લોંગ. લોંગ એટલે લાંબુ, એનો વિરુદ્ધાર્થી શબ્દ શોર્ટ થશે. સ્ટડી ધ ટેબલ એન્ડ મેક સેન્ટેન્સીસ એઝ પર ધ ગિવન એક્ઝામ્પલ. અહીંયા આપેલું ટેબલ છે એ સ્ટડી કરવાનું છે. તેના આધારે આપણે ઉદાહરણ મુજબ વાક્ય બનાવી લખવાના છે. આ તમારા શિક્ષક શ્રી સમજાવે તે મુજબ આપણે આ ટેબલ સમજવાનું છે. તેના આધારે આપણે નીવ્સ ફેવરિટ કલર ઇઝ રેડ એવી રીતે ઉદાહરણ મુજબ વાક્ય લખવાના છે. પહેલું, નીલમ્સ ફેવરિટ કલર ઇઝ યલો. રહીમ્સ ફેવરિટ કલર ઇઝ ગ્રીન. નીવ્સ ફેવરિટ ગેમ ઇઝ ચેસ. નીલમ્સ ફેવરિટ ગેમ ઇઝ ક્રિકેટ. રહીમ્સ ફેવરિટ ગેમ ઇઝ ખોખો. નીવ્સ ફેવરિટ આઈસ્ક્રીમ ફ્લેવર ઇઝ ચોકોલેટ. નીલમ્સ ફેવરિટ આઈસ્ક્રીમ ફ્લેવર ઇઝ સ્ટ્રોબેરી. રહીમ્સ ફેવરિટ આઈસ્ક્રીમ ફ્લેવર ઇઝ મેંગો. આવી રીતે આપણે ઉદાહરણ મુજબ વાક્ય લખતું જવાનું છે. હવે રાઇટિંગ સ્ટડી ધ પિક્ચર. અહીં આપેલા ચિત્ર જોવાના છે, સમજવાના છે. ચિત્ર બગીચાના હોય તેવું દેખાઈ રહ્યું છે. હવે રીડ ધ સેન્ટેન્સીસ. રાઇટ 1 લીફ ઇટ ઇઝ રિલેટેડ ટુ પિક્ચર 1 એન્ડ રાઇટ 2 ઇફ ઇઝ રિલેટેડ પિક્ચર 2. તમારે છે આપેલા વાક્ય વાંચવાના છે અને કયું વાક્ય પિક્ચર 1 ને રિલેટેડ છે અને કયું વાક્ય પિક્ચર 2 ને રિલેટેડ છે એ લખવાનું છે. પહેલું, અ ગર્લ ઇઝ પ્લેઇંગ વિથ ટોય હોર્સ, તો બીજા પિક્ચરને અનુરૂપ છે. બીજું, 2 ચિલ્ડ્રન આર ઓન ધ બ્રાન્ચીસ ઓફ ટ્રી, તો પહેલા ચિત્રને અનુરૂપ છે. 3, ધેર ઇઝ એન એપલ ટ્રી, તો બીજા ચિત્રમાં છે. ચોથું, ધેર ઇઝ અ સ્લાઇડ ઇન ધ પાર્ક, તો બીજા ચિત્રમાં. અ બોય ઇઝ વોકિંગ વિથ હિઝ ડોગ, પહેલા ચિત્રમાં. અ ગર્લ્સ ઇઝ રાઇડિંગ અ સ્કૂટર, સ્કૂટર ચલાવે છે તો પહેલા ચિત્રમાં. આવી રીતે કઈ ક્રિયા કયા ચિત્રમાં થાય છે તે તમારે લખવાનું છે. હવે રાઇટ સેન્ટેન્સીસ અબાઉટ પિક્ચર 1 એન્ડ રાઇટ સેન્ટેન્સીસ અબાઉટ પિક્ચર 2. તો ચિત્ર 1માં લખી શકાય, ધેર આર 3 ટ્રીઝ ઇન ધ પિક્ચર. ચિત્ર 2માં ધેર ઇઝ અ પિક્ચર ઓફ અ પાર્ક. 2 children are on a branch of tree. There is a slide in the park. A boy is walking with his dog. There is an apple tree. A girl is riding a scooter. A girl is playing with a toy horse. Grandmother and girls are sitting on a bench. A woman is walking into park. આવી રીતે આપણે ચિત્ર 1 ની અંદર જે જોવા મળે છે તે ડાબી બાજુ લખવાનું છે અને ચિત્ર 2માં જે જોવા મળે છે એ જમણી બાજુમાં લખવાનું છે. અહીં વિડીયોનો પહેલો ભાગ પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, બીજા ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વ અધ્યયન પોથીની પીડીએફ,
પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો